રાજકોટ અગ્નિકાંડના એ પાપીઓની વાત કરવી છે કે જેમણે માસૂમ લોકોને જીવતા સળગાવી નાખ્યા છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે મહાનગરપાલિકાના 4 અધિકારીઓની ફરિયાદ નોંધ્યા બાદ ધરપકડ કરી હતી। આજે આ તમામ અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જો કે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે ગૌતમ જોશી, મુકેશ મકવાણા ના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે રોહિત વિગોરા અને મનોજ સાગઠિયાના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ખૂબ મહત્વની વાત એ છે કે કોર્ટમાં જે વકીલ છે એમણે ધારદાર રજૂઆતો કરી હતી, ધારદાર દલીલો કરી હતી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો કે આરોપી સાગઠિયાના હાથમાં ફાઇલ ક્યાંથી આવી ગઈ। 4 આરોપીને રજૂ કરવામાં આવેલા હતા, તેમાં 3 કોર્પોરેશનના હતા અને 1 ફાયર સેફ્ટીના હતા। આ 4 આરોપીને કોર્ટમાં રજૂ કરેલ હતા, ત્યારે તેમની કોર્ટ ચાલતી હતી ત્યારે આરોપીના હાથમાં એક જાડી ફાઇલ હતી અને એ તેમના વકીલ સાથે ફાઇલ વિશે ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું એટલે મેં નામદાર કોર્ટને કહેલ કે આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવી। આજનું જે હતું રિમાન્ડના કારણો બધા એવા હતા કે જેમાં એ લોકોને પૂછપરછ માટે રિમાન્ડની જરૂરિયાત હતી। એ લોકોને મેઇનલી ઇન્ટ્રોગેશનની રિક્વાયરમેન્ટ હતી અને એના માટે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। હવે ઇન્ટ્રોગેશન એવી વસ્તુ છે કે કોઈ બી દિવસે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ગમે ત્યારે એક્યુઝની સાથે સંપર્ક કરી શકે, એને પૂછી શકે, કેમ કે એની માટે પર્ટિક્યુલર એવું નથી કે એ પોલીસ કસ્ટડીમાં હોય તો જ એ શક્ય બની શકે। તમામ નોટિસો જે એઝ પર ધી લો રિક્વાયરમેન્ટ હતી 261 પ્રમાણે 262 પ્રમાણેની બધી નોટિસો પાઠવવામાં આવેલી હતી। હવે ફાઇલ કોના કારણોસર દબાવેલી હતી એ હજી ઇન્વેસ્ટિગેશનનો તપાસ છે। એક ફાઇલ જે તંત્રના ગાલ પર તમાચા બરાબર છે, કારણ કે જે પોલીસના હાથમાં હોવી જોઈએ તે આરોપીના હાથમાં હતી, પરંતુ કોર્ટમાં અધિકારીઓને જ્યારે રજૂ કરવામાં આવ્યા હતા, આરોપીઓને જ્યારે રજૂ કરાયા હતા, આરોપી ટીપીઓ મનોજ સાગઠિયા, એટીપીઓ રોહિત વિગોરા, ગૌતમ જોશી, ફાયરમેન મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરાયા હતા। દરમિયાન આરોપી મનસુખ સાગઠિયા કોર્ટરૂમમાં ફાઇલ લઈને પહોંચ્યા હતા અને વકીલે કહ્યું કે આ ફાઇલ પોલીસ પાસે હોવી જોઈએ, એમની પાસે કેવી રીતે આવી ગઈ। ઇન્વેસ્ટિગેશન ઓફિસર પાસે પણ ફાઇલની આ જાણ નહોતી। પોલીસ કસ્ટડીમાં આવ્યા ત્યારે કોઈ જ ફાઇલ નહોતી। કોર્ટરૂમમાં કોઈએ ફાઇલ આપી હોવાની દલીલ વકીલે કરી હતી। વધુમાં કહ્યું કે આરોપી યુવરાજસિંહ જણાવે છે કે મને કશી જ ખબર નથી, પરંતુ 2023માં આગ લાગી ત્યારે યુવરાજસિંહ હાજર હતો। આરોપી જાણતા હતા કે સ્ટ્રક્ચર ગેરકાયદેસર છે અને તે માટે 6 જૂન 2023માં એક નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિસ ફટકાર્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી અને ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડવાના બદલે એમનું એમ રહ્યું તેવી દલીલો આજે કોર્ટમાં વકીલોએ કરી હતી। અને અધધ રૂપિયા મળી રહ્યા છે સામે, લટખૂટ સંપત્તિ, દોમ સાહેબીની વાતો સામે આવી રહી છે। અધિકારીઓ કે જેમણે અત્યાર સુધીમાં ખૂબ ઠૂસ્યું, હવે એ અધિકારીની વાત કરવી છે। મનપામાં ટીપીઓ રહેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની સંપત્તિ, એ સંપત્તિ સામે આવી રહી છે। ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે। એસીબીની તપાસમાં અત્યાર સુધીમાં 75,000ના પગારદાર આ સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। રાજકોટ હાઈવે પર આવેલા સાગઠિયાના ફાર્મ હાઉસમાં સંગે મરમરની મૂર્તિઓ છે, સ્વિમિંગ પુલ છે, ફુવારા છે, બાલ ક્રીડાગણ છે, ઓટોમેટિક લોકવાળા દરવાજા, એકદમ ભવ્ય સાહેબીવાળા જે આ મહેલ ટાઈપનો એમનો જે ફાર્મ હાઉસ છે એ પણ એમનું છે। નેશનલ હાઈવે પર 7.5 વીઘા ખેતીની જમીન, એની કિંમત આશરે 4 કરોડ રૂપિયા જેટલી છે અને ફાર્મ હાઉસની બાજુમાં જ સાગઠિયાની માલિકીનો પેટ્રોલ પંપ છે। એની જ બાજુમાં હોટલનું નિર્માણ પણ થઈ રહ્યું છે। જામવાડી પાસે સાગઠિયાએ વધુ એક જમીન ખરીદી હોવાની પણ ચર્ચા છે। ક્યાં ક્યાં બાકી રાખી છે, જેતપુર, ગોંડલ, રાજકોટ, જ્યાં નજર કરો ત્યાં એમણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને કેવી રીતે કર્યું છે આપણે સૌ જાણી રહ્યા છે કે રાજકોટમાં રહીને કેટલો માલ એમણે ઠૂસ્યો છે, જે એ આગ સુધી પહોંચ્યો અને માસૂમ લોકોના જીવ ગયા। અને આ તસવીર જુઓ કે કરોડોનું એમનું ફાર્મ હાઉસ છે, શાહી ઠાઠ છે સાગઠિયાનો, પેટ્રોલ પંપ, હોટેલ, રાજકોટમાં બંગલો, 5-5 માળનો બંગલો, અને એવા પણ આરોપ છે કે એમણે લોકો પાસેથી પડાવીને લીધેલા આ ઘર છે। ખતરનાક ખેલ ચાલી રહ્યો હતો રાજકોટમાં આ બાબુ સાગઠિયાનો। અત્યાર સુધીમાં એસીબીના નજરે આવા લોકો નહોતા પડ્યા, આગ લાગ્યા પછી આ બધા નજરે આવી રહ્યા છે।
આગ લાગીને અચાનક સપનું આવ્યું કે હવે આપણે આ બધું ગેરકાયદેસર ન ચલાવી લેવાય, એટલે મનપાએ તમામ નિયમોનું પાલન કરવા માટે એક કવાયત હાથ ધરી છે. રાજકોટમાં આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે રાજકોટ મનપાના કમિશનરે કહ્યું છે કે શહેરના તમામ વિસ્તારોમાં નિયમોનું પાલન કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં હોસ્પિટલ, ટ્યુશન્સ, થિયેટર અને મોલમાં બીયુ મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ તેની તપાસ થશે. 2 દિવસમાં 200 એકમોની તપાસ કરીને 40 સીલ કરવામાં આવ્યા છે. સીલિંગ થયેલા એકમમાં નિયમ મુજબ ચકાસણી હાથ ધરવામાં આવશે. જો પાત્રતા હશે તો એને મંજૂરી પણ આપવામાં આવશે. હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, આવા એકમો, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, મોલ, તેની ચકાસણી ચાલુ છે. ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે, ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે, બીયુ પરમિશન મેળવવામાં આવી છે. આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે. ગઈકાલે અને આ 2 દિવસની અંદર લગભગ 40 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. 200 જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે. પહેલા કોન્ટ્રાક્ટર બનો અને પછી કોર્પોરેટર બની જાઓ. જો તમારી પાસે સત્તા હોય ને તમારા ઉપર સત્તાધીશોના હાથ હોય તો પછી પૂછવાનું શું કાયદો અને શું કાનૂન બધું જ પગની નીચે છે, કારણ કે એમને કોઈ જ ફરક નથી પડતો. સુરતમાં કોર્પોરેટરનો કેવો દબદબો છે, કેવો રૂતબો છે, એ સુરત કે જે સુરતમાં તક્ષશિલા કાંડ થયો, એ સુરતના જનપ્રતિનિધિઓ કેવા ઠાઠ સાથે કાયદાને જરા પણ ડર રાખ્યા વગર જીવી રહ્યા છે, એની આ 3 તસવીરો છે. નિયમોની એસી તેસી કરવી હોય તો સુરતના કોર્પોરેટરને મળી લો કે તમને આખા પાઠ ભણાવી દેશે. કાયદા અને નિયમોની અવગણના કેવી રીતે થઈ શકે, આ જનપ્રતિનિધિઓ પાસેથી શીખવા જેવું છે. રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં પણ કોર્પોરેશનના અધિકારીઓ હવે ધંધે લાગ્યા છે, કામ કરી રહ્યા છે. ખુદ મનપાના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણવ્યાવાલાનું ફૂડ કોર્ટ ચાલતું હતું. એ સાહેબને ખબર નહોતી કે અહીંયા પણ ફાયર એનઓસી લેવું પડે, નિયમોની એસી કે તેસી થતી હતી, પરંતુ હિંમત આપી આ લોકોને દાદ આપવી પડે અધિકારીઓને કે ત્યાં જઈને એમણે સીલ કર્યું છે. બીજી બાજુ ભાજપના કોર્પોરેટર છે દિનેશ પુરોહિત, ડોર્મેટરી ચલાવી રહ્યા હતા. ડોર્મેટરીમાં ફાયર એનઓસી હતું જ નહીં, સીલ કરવામાં આવ્યું. જ્યારે સંદેશ ન્યૂઝે એમનો સંપર્ક કર્યો હતો કે હું તો બહાર હતો, આ તો પહેલાથી જ સીલ થઈ ગયેલું હતું. ભાજપના જ એક બીજા કોર્પોરેટર હતા ગીતાબેન રબારી, અને જ્યારે ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું અને આ મામલે રજૂઆત કરવા માટે ગઈ, ટીમ તોડવા માટે ગઈ, તો એમનો દીકરો ધમકી આપવા માટે આવી ગયો. ગીતાબેન રબારીના પુત્ર મયુર રબારીએ જાનથી મારી નાખવાની અધિકારીઓને ધમકી આપી દીધી. સવાલ એ થાય છે કે સામાન્ય માણસને સ્પર્શતા નિયમો શું પ્રજાના પ્રતિનિધિઓ માટે નથી હોતા? આ તસવીરો સાફ કરી રહી છે. અને માસૂમ ભૂલકાઓ પણ આગની ભઠ્ઠી પર બેઠા હોય તેવા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે, કારણ કે ગાંધીનગરની ડીપીએસ સ્કૂલને સીલ કરવામાં આવી છે, કારણ કે સ્કૂલમાં એનઓસી એક્સપાયર હોવાના કારણે આ મામલે અહીંયા સ્કૂલને સીલ કરવામાં આવી છે. સ્કૂલમાં એસીમાં આગ લાગી હતી. તપાસ કરતા એનઓસી રિન્યુ ન થયું હોવાનું સામે આવ્યું છે. વસંત કુંવરબા સ્કૂલ અને એક કોલેજને પણ સીલ કરવામાં આવી છે. ગાંધીનગર ડીપીએસ સ્કૂલને સીલ કરાઈ છે. ફાયર એનઓસી આઉટડેટેડ હોવાના કારણે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આજે સ્કૂલમાં આગ લાગી હતી, ત્યારબાદ તપાસ થઈ તો ખબર પડી કે એનઓસીને રિન્યુ જ નહોતું કર્યું. આ જ પ્રકારની હરકતો ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં, અનેક શહેરોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આગ લાગે છે ત્યારે જ બધાને ખબર પડે છે. અને સૂત્રાપાડામાં 6 પોલીસ કર્મચારીઓ સામે હવે ગુનો નોંધાયો છે. કસ્ટોડિયલ ડેથના કેસમાં 6 પોલીસ કર્મચારીઓ છે જેમની સામે FIR થઈ છે. CPI, PI તેમજ 6 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. આપઘાતની ફરજ પાડવા હેઠળની જે કલમો છે એમની સામે નોંધવામાં આવી છે. સુરતનો યુવક હતો અને સૂત્રાપાડા પોલીસ પથકમાં એનું મોત થયું હતું. મૃતક નરેશ પોતાના શાળાને શોધવા માટે નીકળ્યો હતો. નરેશનો શાળો તરુણ પોસ્કો કેસ હેઠળ જેલમાં હતો. તરુણ ભાગી છૂટ્યો છે એ વાત પોલીસે કહી હતી. મૃતક નરેશ વારંવાર પોલીસ મથકે પૂછપરછ માટે જતો હતો. થોડા દિવસ અગાઉ નરેશનું પોલીસ મથકમાં મોત થયું હતું. અને આ પ્રકારની વાત સામે આવતા આખરે પોલીસ કર્મચારીઓ દોષિત સાબિત થયા છે. એમની સામે હવે ગુનો નોંધાયો છે. આરોપી તરુણ નામનો એક વ્યક્તિ હતો. હવે તરુણ નામનો વ્યક્તિ પોલીસના કહેવા મુજબ 12/4 તારીખે, ચોથા મહિનાની 12 તારીખે મિસિંગ થઈ ગયો. એટલે એ બાબતે એમના જે જીજા હોય નરેશભાઈ,
એમને આમાં કંઈક ડાઉટફુલ લાગ્યું, એટલે એમણે ફરિયાદો કરી કે અમારો તરુણ છે એ મિસિંગ નથી, એમનું મર્ડર થઈ ગયું છે પોલીસ સ્ટેશનની અંદર, અને પોલીસે એમનું મર્ડર કરી અને એમની લાશ છુપાવી દીધી છે. જે બાબતે રેન્જ આઈજી, એસપી તમામને આ નરેશભાઈએ ફરિયાદ કરી. એટલે 12/4 જ્યારે નરેશ મિસિંગ હતો એના 1 મહિના પછી 22/5 કેમ કે આ નરેશભાઈએ તમામ જગ્યાએ ફરિયાદો કરી તો એમને ઘરેથી ઉચકી લેવામાં આવ્યા ગેરકાયદેસર રીતે, કોઈ પણ પ્રકારના વોરંટ વગર. પછી પોલીસ સ્ટેશનમાં ગોધી એમને મારવામાં આવ્યા, એમને સાથે શારીરિક બદસુલકી કરવામાં આવી. પોલીસના ટોર્ચરથી કંટાળી એ વ્યક્તિ એટલો તૂટી ગયો કે સિસ્ટમમાં અમને કોઈ જગ્યાએ કોઈ ન્યાય જ નહીં આપે, તો એ વ્યક્તિએ પોતાને માથાને જેલના સળિયા સાથે અથડાવી અને સુસાઇડનો અટેમ્પ કર્યો, એમનું મૃત્યુ થઈ ગયું. અને રક્તરંજિત રાજકારણ માટે જાણીતા ગોંડલના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે હવે ફરિયાદ થઈ છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પણ તેઓ પુત્ર છે ગણેશ જાડેજા. મામલો કંઈક એવો છે કે અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કર્યા પછી એક યુવકને ઢોર માર માર્યો. જુનાગઢમાં ફરિયાદ થઈ છે અને આખી વાતમાં એવી વાત છે કે ગાડી મામલે ગાડી જોરથી ચલાવીને ગણેશભાઈ ચાલતા હતા. એક યુવક પોતાના બાઇક પર જઈ રહ્યો હતો, એનો નાનો દીકરો એની સાથે હતો અને એણે કહ્યું કે ગાડી ધીમે ચલાવો, એવો આ FIRમાં ઉલ્લેખ થયો છે. અને ત્યાં સુધી વાત પહોંચી કે યુવકને ઘરે સુધી એ લોકો મારવા માટે ગયા, પરંતુ યુવકના પિતાએ જેમ તેમ કરીને મામલો સુલટાવી દીધો. પરંતુ ફરી એકવાર 3-4 ગાડીઓ આવે છે અને આ યુવકને ઉઠાવીને લઈ જવામાં આવે છે. ગોંડલના ગણેશગઢમાં એને લઈ જઈને મારવામાં આવે છે, નગ્ન કરવામાં આવે છે, વિડીયો ઉતારવામાં આવે છે. અને આ બધું જ ત્યારે થઈ શકે કારણ કે કાયદો એમના હાથમાં છે. તેઓ બાહુબલી તરીકે જાણીતા છે. હવે પોલીસમાં ફરિયાદ થઈ છે, પોલીસ શું કરે છે એ પણ જોવાનું રહેશે. ને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા ને બહુ માર્યો મને, ત્યાં બહુ એટલે બહુ માર્યો. અંધારી જગ્યા હતી, ત્યાંથી મને ગાડીમાં બેહાડીને ત્યાં ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા. ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો, કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો ને ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું. અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો. 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી, બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં, અને બધાની માફી માંગતું અને મને મારીને માફી મંગાવડાવી. અને હવે વાત કરવી છે ખેડાની કે ખેડામાં લુખ્ખા તત્વો પર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસે આરોપીઓના ઘરે નોટિસ લગાવી છે. 2 દિવસમાં હાજર થવાની એક નોટિસ ચિપકાવી દીધી છે. આરોપી મફા ભરવાડના ઘરે આ નોટિસ ચોંટાડવામાં આવી છે. અન્ય આરોપીઓ છે એમના ઘરે પણ પોલીસે એક નોટિસ ચોંટાડી છે. પરિવારની પૂછપરછ કરી હતી. ખેડામાં અસામાજિક તત્વો જે રીતે બેફામ બન્યા છે તો હવે પોલીસ એમના ઘરે જઈને આ પ્રકારે નોટિસ ચોંટાડી રહી છે. આરોપીઓ એમના હાથ સુધી નથી પહોંચતા એટલે ઘરે જઈને આવી રીતે નોટિસ ચોંટાડે છે. આજે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા. એ દરમિયાન અમારા PSIના ઘૂંટણના ભાગે ઈજા થયેલી. અત્યારે અમારી ટીમો એક્ટિવ છે એટલે એક આરોપીને હેન્ડઓવર કરવામાં આવ્યા છે અને એમની પૂછપરછ ચાલુ છે. એમનો રોલ શું હતો એ જે મફા ભરવાડ છે એની સાથે ગાડીમાં હતા એની ડિટેલ પૂછપરછ કરી નાની આરોપી બાબતે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને હવે વાત કરવી છે ગુજરાતમાં ફરી એકવાર નકલી. હા, નકલીથી તમે આદી થઈ ચૂક્યા હશો કારણ કે રોજ નકલીના સમાચારો અમે તમને બતાવી રહ્યા છીએ. હવે દાહોદમાં નકલી કચેરી પણ મળી હતી. એ જ દાહોદમાં જમીનના નકલી હુકમો પણ મળ્યા છે. ભૂમાફિયાઓએ જમીનના એનેના નકલી હુકમો બનાવી દીધા. એને જમીન કરાવીને પ્લોટિંગ કરીને વેચાણ પણ થઈ ગયું. પ્રાંત અધિકારી અને DDOને આ અંગે ફરિયાદ કરી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. શૈશવ પરીખ, હારૂન અને જકરિયાની ધરપકડ થઈ છે. પોલીસે વધુ તપાસમાં આ લોકોના નામ ખુલે તેવી પણ વાત કરી છે કે કેટલાક નામો હજુ પણ એમની સાથે સંકળાયેલા હોઈ શકે છે. પ્રાંત અધિકારી અને DDO કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે 303, 305, 306. આ જમીન છે જકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે. આ જમીનના ખોટા હુકમો થયા એનએના, અને એ ખોટા એનએના હુકમો થયા એ એનએના ખોટા હુકમોને એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા. અને આ વસ્તુ અમારી તપાસમાં જણાવી કે ખોટા હુકમો થયા છે, જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે. આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે કેશવ
શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. અને હવે છોટાઉદેપુર જવું છે કે જ્યાં બોડેલીમાં વાહનોમાં જોખમી સવારીનો એક ટેમ્પો વિડીયો વાયરલ થયો છે. ટેમ્પોમાં ખીચોખીચ ઘેટા બકરાની જેમ માણસોને ભર્યા છે અને બેફામ રસ્તા પર ચાલી રહ્યો છે, કારણ કે અહીંયા એમને કોઈ પરવા નથી. કારણ કે ટ્રાફિક પોલીસ જે છે, આરટીઓ છે, એમને એક જ વસ્તુમાં રસ હોય છે કે તમે જો પકડાવો, તમારો પ્રોપર જો સેટિંગ ન હોય, તમારો રેગ્યુલર જો હપ્તો ન જતો હોય રૂટીન ગાડીઓમાં, અને જો રાહદારી કોઈ પકડાય તો એ 500 કે 200 કે 1000-2000માં જો એમનું સેટિંગ ન થાય તો એમાં રસ હોય છે. પણ મોટાભાગના આ જ દ્રશ્યો આપણે આદિવાસીઓ અને ખાસ કરીને પછાત વિસ્તારોમાં જોતા હોઈએ છીએ. શહેરોમાં પણ રિક્ષામાં આ પ્રકારના આપણે દ્રશ્યો જોતા હોઈએ છીએ, પરંતુ આ છોટાઉદેપુરના બોડેલીના દ્રશ્યો છે. ખીચોખીચ ભરેલા લોકો છે. પોલીસને ક્યાંય આ પ્રકારના દ્રશ્યો દેખાતા નથી. ત્યારે જ દેખાય છે જ્યારે આ પ્રકારની કોઈ દુર્ઘટના થાય, આ ટેમ્પો ઉલટો થાય, પડી જાય, કોઈનું મોત થાય, ત્યારે બધાને ખબર પડે. વરસાદ પહેલા ડસ્ટર સ્ટ્રોમ આવવાનું છે, આંધી આવવાની છે ગુજરાતમાં. તૈયાર રહેજો, આંધી આવશે ને પછી વરસાદ આવશે, પરંતુ વાતાવરણ જે છે એ એવું જ રહેવાનું છે. બફારો રહેશે જબરદસ્ત, ગરમી પણ રહેવાની છે. તાપમાન 7 દિવસ સુધી એવું ને એવું જ રહેવાનું છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં आंधी आगाही થઈ છે. आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और डस्ट स्टॉर्म की बात करेंगे तो सौराष्ट्र, कच्छ, पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए आने वाले 3 दिनों के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है. અને બીજી બાજુ અંબાલાલ પટેલ પણ વરસાદ માટે આગાહી કરી રહ્યા છે કે હવે ગરમી જઈ રહી છે, ચોમાસું આવી રહ્યું છે અને જબરદસ્ત વરસાદ પડવાનો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી લઈને 6 જૂન સુધી વરસાદ આવવાનો છે. તૈયાર રહેજો. મે સુધી 6 જૂન સુધીમાં વાતાવરણમાં ઘણા પલટાવ છે અને રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થશે. આહવાજનક વરસાદના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ હવે એની ગતિવિધિ તારીખ 1, 2, 3 જૂનથી થવાની શક્યતા રહેશે.